રાજકોટ શહેરમાં પશુપાલન વિભાગ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના વિવિધલક્ષી પશુ દવાખાનામાં પશુ પક્ષીઓને આધુનિક અને નિઃશુલ્ક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। શહેરના પેડક રોડ પર આવેલી નાયબ પશુપાલક નિયામકશ્રીની કચેરી હેઠળ કાર્યરત આ પશુ દવાખાનામાં રખડતા તેમજ પાલતુ પશુ પક્ષીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે। અહીં ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા, બિલાડીઓ તેમજ પોપટ, મોર સહિત વિવિધ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે। આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના પશુઓને પણ અહીં તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવામાં આવે છે। જો કોઈ પશુની સ્થિતિ ગંભીર હોય અને વિશેષ સારવારની જરૂરિયાત હોય તો તેને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવે છે। જિલ્લા કક્ષાના આ વિવિધલક્ષી પશુ દવાખાનામાં દરરોજ સરેરાશ 40 થી 50 જેટલા પશુ પક્ષીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે, જે પશુપાલન વિભાગની મહત્વપૂર્ણ સેવા તરીકે સાબિત થઈ રહી છે। ડોક્ટર કે.આર. કટારા, નાયબ પશુપાલન નિયામક, વેટનરી પોલિક્લિનિક, રાજકોટ। અહીંયા જિલ્લા લેવલનું વિવિધલક્ષી પશુ દવાખાનું છે અને જિલ્લામાં અથવા તાલુકા લેવલના રિફર કેસોની સારવાર આપવામાં આવે છે। મહાનગરપાલિકાના પશુઓની સારવાર આપવામાં આવે છે। પશુઓ નાના મોટા ગાય ભેંસ વર્ગના અને પક્ષીઓની પણ સારવાર આપવામાં આવે છે। કે પોલીસમાંથી પોલીસ ડોગ અને પોલીસ હોર્સની સારવાર આપવામાં આવે છે। એવરેજ અહીંની જૂના અને નવા કેસ મળીને રોજની 40 જેવી ઓપીડી રહે છે। નાના મોટા ઓપરેશનો કરવામાં આવે છે। સપોઝ અહીંયા કોઈ ઓપરેશન ન થઈ શકતા હોય તેમને વેટનરી કોલેજ જૂનાગઢ અથવા તો આણંદ ખાતે રિફર કરવામાં આવે છે। અહીંયા તમામ પ્રકારની સારવાર કરવામાં, નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે અને કોઈ પણ મોટાભાગની દવાઓ અત્રેથી જ પૂરી પાડવામાં આવે છે। મારું નામ સોયબ સુલતાનભાઈ ચૌહાણ છે અને મારે બીટલ નસલના બકરા રાખું છું। મારી પાસે 10 થી 12 બકરા છે અને હું અવારનવાર અહીંયા સારવાર લેવા બકરા માંદા પડે તો આવતો હોય અને અહીંયાના ડૉક્ટરોનું કામ પણ ખૂબ જ સારું છે। તરત જ ટ્રીટમેન્ટ આપી દે છે અને દવાઓ પણ સારી આપે છે કે જેનાથી પશુ આપણે રહ્યા બકરા એને તરત જ સારું થઈ જાય છે। 1 કે 2 દિવસમાં જ લેવલ થઈ જાય છે અને મોટાભાગની દવાઓ અહીંથી જ આપી દે છે, મફત આપી દે છે। ડૉક્ટરોનો સ્વભાવ પણ બધાયનો સારો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।